નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. ચાલો આજે આપણે જોઈએ આજે લેવાયેલ એકમ કસોટીનું તમામ પ્રશ્ન બેંકનું સોલ્યુશન, જેમાં ધોરણ 6 વિષય વિજ્ઞાન કયા પ્રકરણો આવરી લેવામાં આવ્યા? 6, 7, 8 અને 9. તો ચાલો જોઈએ. પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. પહેલું, તમારે પુસ્તકની યોગ્ય લંબાઈ માપવી છે તો તમે નીચે પૈકી માપનની કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? તો વિકલ્પ એ, માપપટ્ટી વડે માપન. બીજું, ભારત ઇલેક્ટ્રિશિયન છે તો તે નીચેના પૈકી કાળજી રાખશે? તો વિકલ્પ સી, વિદ્યુત ઉપકરણોના રિપેરિંગ કાર્ય દરમિયાન પ્લાસ્ટિક કે રબરના આવરણ ચડાવેલા સાધનો વાપરશે. ચલો ત્રીજું, આકાશી સૂર્યગ્રહણ જોવું હોય તો તે નીચેના પૈકી કયું સાધન તેને ઉપયોગી બનશે? વિકલ્પ સી, પિનહોલ કેમેરા. ચોથું, સુરેશ એક દિવાલ પર પ્રકાશનો ચાંદો પાડવો છે તો તેને નીચેનામાંથી કઈ વસ્તુની જરૂર પડશે? વિકલ્પ સી, ટોર્ચ અને અરીસો. પાંચમું, વિજયનો મિત્ર વીજ તાર સાથે ચોંટી જાય છે તો વિજય એના મિત્રને બચાવવાની નીચેનામાંથી કઈ પ્રયુક્તિ વાપરશે? વિકલ્પ એ, સૂકી લાકડીથી મિત્રને તારથી છૂટો પાડવાનો પ્રયત્ન કરશે. છઠ્ઠું, રોહનને વૃક્ષની જાડાઈ માપવી છે તો નીચેના પૈકી શાનો ઉપયોગ કરવો વધુ યોગ્ય રહેશે? વિકલ્પ ડી, મેજર ટેપ. સાતમું, વિનોદે એવું બોક્સ બનાવવું છે કે જેમાંથી મૂકેલી વસ્તુ બહારથી સ્પષ્ટ જોઈ શકાય તો તેને નીચેના પૈકી કયા પ્રકારના પદાર્થનો ઉપયોગ બોક્સ બનાવવા માટે કરવો પડશે? વિકલ્પ બી, પારદર્શક પદાર્થ. આઠમું, તમારા ગળે વિદ્યુત વાયર પરનો આવરણ પડનો થોડો ભાગ ખુલ્લો થઈ ગયેલ છે તો કોઈને કરંટ ન લાગે તે માટે તમે શું કરશો? વિકલ્પ સી, વિદ્યુત અવાહક પટ્ટી લગાવશો. નવમું, કીડી તેના મૂળ સ્થાનેથી કેટલી દૂર અમુક અંતરે ગતિ કરે છે તો તેને કાપેલ અંતરનું માપન કરવા માટે તમે શું કરશો? તો કે સી, દોરી અને માપપટ્ટીનો ઉપયોગ કરીશું. ચલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર બીજો, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પહેલું, નીચે આપેલ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ગતિશીલ વસ્તુ છે? તો કે વિકલ્પ બી, પતંગિયું. બીજું, નીચેનામાંથી પંખાના પાંખિયાની ગતિ કઈ છે? વિકલ્પ બી, વર્તુળાકાર ગતિ. ત્રીજું, કયા જળચર પ્રાણીનું શરીર બોટ જેવા આકારનું નથી? વિકલ્પ સી, ઓક્ટોપસ. ચોથું, નીચેનામાંથી નિવાસસ્થાનનો જૈવિક ઘટક કયો છે? વિકલ્પ બી, વનસ્પતિ. પાંચમું, જે પદાર્થ પોતાનામાંથી અંશતઃ પ્રકાશ પસાર થવા દે તેને શું કહી શકાય? વિકલ્પ બી, પારભાષક. છઠ્ઠું, તમે પિનહોલ કેમેરાનો ઉપયોગ શેના માટે કરશો? વિકલ્પ ડી, સૂર્યના પ્રતિબિંબ લેવા. સાતમું, લજામણીના છોડની ડાળીને અડકતા તેના પર્ણ પીડાઈ જાય છે તો તે સજીવનો કયો ગુણધર્મને આભારી છે? બી, ખોરાક લે છે. નહીં, સી, ઉત્તેજનાને પ્રતિકાર આપે છે. સાચો વિકલ્પ આ છે. વિકલ્પ સી, ઉત્તેજનાને પ્રતિકાર આપે છે. આઠમું, નીચેનામાંથી કયો પદાર્થ પ્રકાશિત નથી? તો વિકલ્પ ડી, કાચ. 9, નીચેનામાંથી કોણ વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર છે? બી, વિદ્યુત કોષ. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પદાર્થો અને સજીવના ગુણધર્મ રચના અને કાર્યના આધારે જુદા પાડો. તો જો નીચે ગુણધર્મો આપે છે. 1, નીચે આપેલા ગુણધર્મોમાંથી સજીવોના ગુણધર્મો જુદા તારો. તો આપણે સજીવોના ગુણધર્મો, સજીવ શું કરશે? તો કે તે શ્વસન લે, ઉત્તેજનાને પ્રતિકાર આપતું નથી તો આપે છે ભાઈ. હલનચલન કે પ્રચલન કરતું, હલનચલન પ્રચલન બંને કરે છે એટલે નથીવાળું નહીં આવે. પહેલું આવશે તે શ્વસન કરે છે, ચોથું આવશે તે ખોરાક લે છે. બીજું, નીચે આપેલા નિવાસસ્થાનોમાંથી જલીય નિવાસસ્થાનોની લાક્ષણિકતાનો જુદી પાડો. તો પહેલું, વનસ્પતિના પર્ણ પાણી પર તરે છે એ આવશે. બીજું, વનસ્પતિના પ્રકાંડ જાડા અને
મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે. બંને લક્ષણો જળ નિવાસસ્થાનોની લાક્ષણિકતા છે. ચાલો ત્રીજું, નીચે આપેલા પદાર્થોના ગુણધર્મોને વિદ્યુત સુવાહક અને અવાહકમાં જુદા પાડો. તો કે પહેલું, પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પસાર થવા દેતું નથી, તો વિદ્યુત અવાહક. બીજું, પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે, વિદ્યુતનું સુવાહક. ત્રીજું, પદાર્થને વાહક પરીક્ષક સાથે જોડતા બલ્બ પ્રકાશિત થાય છે, તો વિદ્યુત સુવાહક. ચોથું, પદાર્થને વાહક પરીક્ષક સાથે જોડતા બલ્બ પ્રકાશિત થતો નથી. ચાલો નેક્સ્ટ જોઈએ, એ આવશે વિદ્યુત અવાહક. ચાલો નેક્સ્ટ, પ્રશ્ન નંબર 3 યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. પહેલું, કોઈ વનસ્પતિ રણ પ્રદેશની છે તે તમે કેવી રીતે નક્કી કરશો? તો કે એ પર્ણનું કાંટામાં રૂપાંતર થયેલ હોય. ચાલો નેક્સ્ટ જોઈએ બીજું, કોઈ પણ પદાર્થ નિર્જીવ છે તે કેવી રીતે નક્કી કરશો? વિકલ્પ એ, તેના સંવેદનશીલતા, પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરે છે કે નહીં, વગેરે ગુણધર્મ જાણવા પ્રયત્ન કરીશું. ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજું, કોઈ પણ વસ્તુની લંબાઈનું સાચું માપન તમે કેવી રીતે કરશો? તો કે વિકલ્પ સી, માપપટ્ટીને વસ્તુના સંપર્કમાં રાખીને બિંદુની બરાબર સામે આંખ રાખી માપ લઈશું. ચાલો ચોથું, કોઈ વનસ્પતિ જલીય વનસ્પતિ છે તે તમે કઈ રીતે નક્કી કરશો? તો સી, વનસ્પતિના પ્રકાંડ લાંબા, પહોળા અને હલકા હોય છે. ચાલો નેક્સ્ટ પાંચમું, કોઈ પદાર્થ વિદ્યુતનો સુવાહક છે તે તમે કેવી રીતે નક્કી કરશો? વિકલ્પ બી, વિદ્યુત ટેસ્ટરનો ઉપયોગ કરીને. છઠ્ઠું, નીચેનામાંથી કઈ લાક્ષણિકતા બતાવે છે કે પદાર્થ અપારદર્શક છે? વિકલ્પ બી, પદાર્થની આરપાર બિલકુલ ન જોઈ શકાય. નેક્સ્ટ જોઈએ સાતમું, વનસ્પતિ પ્રકાશ માટેની ઉત્તેજનાને પ્રતિચાર આપે છે, તે નક્કી કરવા તમે શું કરશો? વિકલ્પ સી, ઘરની બારીમાંથી પ્રકાશ આવતો હોય તેવા રૂમમાં કુંડામાં ઉગાડેલો છોડ મૂકીને. ચલો આઠમું, નીચેનામાંથી કઈ લાક્ષણિકતા બતાવે છે કે પદાર્થ પારદર્શક છે? વિકલ્પ એ, પદાર્થની આરપાર સ્પષ્ટ રીતે જોઈ શકાય. નવમું, કોઈ પદાર્થ વિદ્યુતનો અવાહક છે તે તમે કેવી રીતે નક્કી કરશો? વિકલ્પ સી, વિદ્યુત પરિપથમાં બે તાર વચ્ચે પદાર્થ મૂકીને. પ્રશ્ન નંબર 3 બ, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો ચાલો પહેલો, રણની વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો દર ઓછો છે, તે નક્કી કરવા તમે શું કરશો? તો ચાલો જવાબ લખો. તો જવાબમાં લખો, સાધન સામગ્રી, કુંડામાં વાવેલો થોર, કુંડામાં વાવેલો પાંદડાનો છોડ, પોલિથીનની પારદર્શક બે કોથળી અને દોરી. આકૃતિમાં દર્શાવી એ રીતે આકૃતિ દોરો, પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે. પદ્ધતિ, થોર વાવેલું કુંડું અને પાંદડાવાળો છોડ વાવેલું કુંડું લો. દરેકની પાણીયુક્ત એક ડાળી પર પોલિથીનની પારદર્શક કોથળી ઢાંકી દરેકનું મુખ દોરી વડે બરાબર બંધ કરો. દરેક કુંડાને સૂર્યપ્રકાશમાં મૂકો. થોડાક કલાક પછી બંનેની કોથળીની અંદરની સપાટી જુઓ. કઈ કોથળીમાં પાણીના ટીપાં બહુ ઓછા છે તે તપાસો. અવલોકન, બંનેમાંથી થોર વાવેલા ઠંડા કુંડા પરથી કોથળીના પાણીના ટીપાં ઘણા ઓછા પ્રમાણમાં જણાય છે. નિર્ણય, રણમાં ઉગતી વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા બહુ ઓછું પાણી ગુમાવે છે. બીજું, વાંકી ચૂકી રેખાની લંબાઈ માપવા તમે શું કરશો? તો સાધન સામગ્રી, આપેલ વક્રરેખા AB, દોરી, મીટર સ્કેલ. પદ્ધતિ, આપેલ વક્રરેખા ABની લંબાઈ માપવા માટે કોઈ દોરીનો ઉપયોગ કરો. દોરીના એક છેડા પર ગાંઠ બનાવો. આ ગાંઠને બિંદુ A પર રાખો. હવે દોરીને તમારી આંગળી તથા અંગૂઠાની મદદથી ખેંચાયેલી રાખો અને તેના નાના ભાગને રેખા અનુસાર રાખીને માપો. આ બિંદુ પર તમારા એક હાથથી દોરીને પકડો. તમારા બીજા હાથથી દોરીના થોડા ભાગને વક્રરેખા અનુસાર ફેરવો. આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરીને વક્રરેખાના બિંદુ B સુધી પહોંચો. દોરીનો જે ભાગ બિંદુ B તરફ છે તેને નિશાનીથી અંકિત કરો. હવે આ દોરીને મીટર સ્કેલ પર ફેરવો. દોરીની શરૂઆતની ગાંઠ તથા તેના બીજા છેડા પર નોંધાયેલ નિશાની બંનેની લંબાઈ માપો. આ માપ વક્રરેખા ABની લંબાઈ છે. ચાલો નેક્સ્ટ. ત્રીજું,
પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે જાણવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો કે હેતુ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરવું. સાધન સામગ્રી એક સરખા માપના 3 પુઠ્ઠા, મીણબત્તી, પાતળો સળિયો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે આકૃતિ દોરો. પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે, એમાંથી કટ કરીને મૂકી છે. પદ્ધતિ એક સરખા માપના 3 પુઠ્ઠા લો. 3 પુઠ્ઠાને એકબીજા પર રાખી તેમની મધ્યમાં કાણા પાડો. 3 પુઠ્ઠાને આકૃતિમાં બતાવ્યા મુજબ સ્ટેન્ડ પર ગોઠવો. પાતળો સળિયો લઈ 3 પુઠ્ઠાના કાણામાંથી પસાર કરી પુઠ્ઠાના કાણા સીધી રેખામાં ગોઠવો. 3 પુઠ્ઠાની એક તરફ કાણાની સામે સળગતી મીણબત્તી મૂકો. મીણબત્તીની સામેની બાજુના ત્રીજા પુઠ્ઠાના કાણામાંથી મીણબત્તીની જ્યોતને જોવાના પ્રયત્ન કરો. મીણબત્તીની જ્યોત દેખાય છે. હવે 3 પુઠ્ઠામાંથી કોઈ પણ એક પુઠ્ઠાને સહેજ બાજુ પર ખસેડી કાણામાંથી જ્યોતને જોવાનો પ્રયત્ન કરો. હવે મીણબત્તીની જ્યોત દેખાય છે. અવલોકન: 3 પુઠ્ઠાના કાણા એક સીધી રેખામાં હોય છે ત્યારે મીણબત્તીની જ્યોત દેખાય છે, અને 3 પુઠ્ઠામાંના કાણા એક સીધી રેખામાં હોતા નથી ત્યારે મીણબત્તીની જ્યોત દેખાતી નથી. નિર્ણય: પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. તો જવાબ લખો. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પહેલું, નીચેનામાંથી પારભાષક પદાર્થ કયો છે? એ. અરીસો. બીજું, નીચેના પૈકી કયું ગતિશીલ વસ્તુનું ઉદાહરણ નથી? વિકલ્પ ડી, દિવાલ ઘડિયાળ. નેક્સ્ટ, ત્રીજું, નીચેના પૈકી કયું અનુકૂલન પર્વતીય વિસ્તારમાં રહેતા સજીવો ધરાવે છે? વિકલ્પ સી, ચામડી જાડી અને રૂંવાટીવાળી હોય છે. નેક્સ્ટ, ચોથું, નીચેના પૈકી કયું લક્ષણ સજીવનું નથી? વિકલ્પ ડી, શ્વસન કરતા નથી. ચાલો નેક્સ્ટ, પાંચમું, નીચેનામાંથી વનસ્પતિમાં શ્વસન માટે કયું વિધાન સાચું છે? વિકલ્પ સી, તેમાં શ્વસન દિવસ અને રાત્રિ બંને સમયગાળા દરમિયાન થાય છે. છઠ્ઠું, નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો ક્યારેય વર્તુળાકાર ન હોઈ શકે? વિકલ્પ ડી, બૂટનું ખોખું. સાતમું, નીચેના પૈકી પડછાયા માટે શું સાચું છે? વિકલ્પ ડી, તે હંમેશા કાળા રંગનો હોય છે. આઠમું, સિલાઈ મશીનમાં સોયની ગતિ કયા પ્રકારની હોય છે? વિકલ્પ બી, આંદોલિત ગતિ. નવમું, નીચેના પૈકી શું સાચું છે? વિકલ્પ સી, આપણું શરીર વિદ્યુતનું વાહક છે. નેક્સ્ટ, 10મું, લોલકની ગતિ, હિંચકા ખાતા બાળકોની ગતિ, વૃક્ષની શાખાઓને લહેરાવું તેના ઉદાહરણો છે. એ. આવર્ત ગતિ. 11, નીચેનામાંથી કઈ ગતિ સરળ રેખીય ગતિનું ઉદાહરણ છે? વિકલ્પ સી, સૈનિકોની પરેડ. 12મું, રાત્રે વીજળી જતી રહે છે ત્યારે વિનોદ ટોર્ચનો ઉપયોગ કરે છે, તો ટોર્ચના બલ્બને શેમાંથી વીજળી મળે છે? વિકલ્પ એ, વિદ્યુત કોષમાંથી. ચાલો જોઈએ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 4બ, નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1. ગતિના પ્રકાર જણાવી નીચેના દરેકના એક ઉદાહરણ આપો. તો પહેલું જોઈએ સુરેખ ગતિ. તેમાં પદાર્થનો ગતિમાર્ગ સીધી રેખામાં હોય છે. બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ સુરેખ ગતિ છે. બીજું, વક્ર ગતિ. તેમાં પદાર્થનો ગતિમાર્ગ વક્ર રેખા હોય છે. કીડીની ગતિ વક્ર ગતિ, ઉડતા મચ્છરની ગતિ વક્ર ગતિ છે. ત્રીજું, વર્તુળાકાર ગતિ. દોરી વડે બાંધેલ પથ્થરને હાથ વડે ગોળ ગોળ ફેરવતા તે વર્તુળાકાર ગતિ કરે છે. વીજળીના પંખાના પાંખિયાની ગતિ વર્તુળાકાર ગતિ છે. આવર્ત ગતિ. વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે, તો તેને આવર્ત ગતિ કહે છે. લોલકની ગતિ આવર્ત ગતિ છે. ચાલો નેક્સ્ટ. બીજું, માછલીના જલીય અનુકૂલનો વર્ણવો. આકૃતિની જરૂરી નથી. આકૃતિ ખાલી તમારે જોવા માટે સમજવા માટે મૂકેલ છે, બાકી તમારે વર્ણન જ લખવાનું છે. માછલીના શરીરનો આકાર બંને છેડા તરફ સાંકડો અને વચ્ચેથી પહોળો હોય છે. આવા હોડી જેવા આકારને ધારારેખીય આકાર કહે છે. આવા આકારને લીધે માછલીને પાણીમાં તરતી વખતે ગતિનો અવરોધ ઓછો થાય છે અને સરળતાથી પાણીમાં તરી શકે છે.
તેના શરીર પર ચીકણા ભીંગડા હોય છે, જેને લીધે પાણીથી રક્ષણ મળે છે. તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન ગ્રહણ કરી શકે છે. તે માટે તેને ચૂઈ શ્વસન અંગ તરીકે હોય છે. તેને તરવા માટે, દિશા બદલવા તથા પાણીમાં સંતુલન જાળવવા માટે ચપટા મીનપક્ષો અને પૂંછડી હોય છે. ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજું. પડછાયો કેવી રીતે પડે છે સમજાવો. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. પ્રકાશના કિરણોના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે તો પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી. તેથી અપારદર્શક વસ્તુની બીજી બાજુએ પડછાયો રચાય છે. આમ પ્રકાશના અવરોધાવાથી પડછાયો રચાય છે. જાઓ નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચે આપેલા નમૂનાઓનું નિર્માણ અને કાર્યપદ્ધતિ વર્ણવો. પહેલું, સાદો વિદ્યુત કોષના બંને છેડા વાયર મારફતે બલ્બના બંને છેડા સાથે જોડવાથી તૈયાર થતા વિદ્યુત પરિપથનો સાદો વિદ્યુત પરિપથ કહે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે વિદ્યુત પરિપથ દોરી શકો છો. સાદા વિદ્યુત પરિપથમાં એક વિદ્યુત કોષ, વાયર અને બલ્બ ઉપયોગમાં લેવાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને જોડવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. વિદ્યુત કોષનો કે બલ્બનો કોઈ એક છેડો છૂટો કરવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ થાય છે. આથી બલ્બ પ્રકાશિત થતો નથી. બીજું, વિદ્યુત કળ. સાધન સામગ્રી 2 ડ્રોઈંગ પિન, સેફ્ટી પિન, 2 વાયર, એક નાની થર્મોકોલની શીટ. આકૃતિમાં બતાવેલું છે એ રીતે તમે પાઠ્યપુસ્તકમાંથી જ આકૃતિ કટ કરીને લીધેલ છે, તો જોઈ લો. ચાલો જોઈએ પદ્ધતિ. સેફ્ટી પિન અને એક ડ્રોઈંગ પિન લો. સેફ્ટી પિનની રિંગમાં એક ડ્રોઈંગ પિન ભરાવી થર્મોકોલની શીટ પર ચોંટાડી દો. ખાતરી કરો કે સેફ્ટી પિન સરળતાથી કરી શકે છે. હવે બીજી ડ્રોઈંગ પિનને થર્મોકોલ શીટ પર એવી રીતે લગાવો કે સેફ્ટી પિનનો સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરી શકે. આ રીતે જોડાયેલ સેફ્ટી પિન એ તમારી કળ છે. હવે વિદ્યુત બલ્બ તથા કળને આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ જોડીને વિદ્યુત પરિપથ બનાવો. સેફ્ટી પિનને એવી રીતે ફેરવો કે તેનો સ્વતંત્ર છેડો બીજી ડ્રોઈંગ પિનને અડકે. આ વખતે બલ્બને જુઓ. હવે સેફ્ટી પિનને એક ડ્રોઈંગ પિનથી દૂર કરો. શું બલ્બ હજુ પણ પ્રકાશિત છે? અવલોકન અને સમજ. જ્યારે સેફ્ટી પિન બંને ડ્રોઈંગ પિનને સ્પર્શ કરે છે ત્યારે તે બંને ડ્રોઈંગ પિનની વચ્ચેના ખાલી સ્થાનની પૂર્તતા કરે છે. આવી સ્થિતિને કળ ઓન કહે છે. જ્યારે સેફ્ટી પિનને ડ્રોઈંગ પિનથી દૂર કરતાં ડ્રોઈંગ પિનની વચ્ચેની ખાલી જગ્યા બંધ થતી નથી. આવી પરિસ્થિતિને કળ ઓફ કહે છે. ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજું. પિનહોલ કેમેરા. સાધન સામગ્રી 2 સહજ નાના મોટા ખોખા, ચપ્પુ, ડ્રેસિંગ પેપર, કાળું કપડું. પદ્ધતિ: 2 એવા ખોખા લો કે જેથી એક ખોખું વચ્ચે કોઈ પણ જગ્યા રહ્યા વગર બીજાની અંદર સરકી શકે. બંને ખોખાની એક બાજુએ કાપી નાખો. મોટા ખોખાની જે બાજુ કાપી છે તેની વિરુદ્ધ બાજુ પર બરોબર વચ્ચે એક નાનું કાણું પાડો. પિનહોલ કેમેરા વડે વસ્તુઓના પ્રતિબિંબ જોવા. પિનહોલ કેમેરાને પકડીને નાના ખોખાની ખુલ્લી બાજુમાંથી જુઓ. તમે તમારું માથું અને પિનહોલ કેમેરા ઢાંકવા માટે કાળા કાપડનો ઉપયોગ કરી શકો છો. હવે થોડા અંતરે સૂર્યના તડકામાં રહેલા પદાર્થો જેવા કે વૃક્ષ કે ઇમારતને પિનહોલ કેમેરામાંથી જોવાની કોશિશ કરો. જ્યાં સુધી બીજા છેડે લગાવેલા ડ્રેસિંગ પેપર પર ચિત્ર સ્પષ્ટ જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ ખસેડો. આકૃતિમાં બતાવેલું જ છે. પાઠ્યપુસ્તકમાં આ જ આકૃતિ આપેલી છે. કે બાળકો, જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઈક કરતા જાઓ અને તમારા મિત્રોને લિંક શેર કરો જેથી એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. ઓકે બાળકો, આવજો.